નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું જગતના તાત વિશે, ખેડૂતો વિશે કે જે આખા જગતનું પેટ પૂરે છે, પરંતુ એ જગતનો તાત હંમેશા પીડાતો રહે છે। એ જગતનો તાત જ્યારે પણ એક કુદરતી આફત આવે કે પછી માનવ સર્જિત આફત આવે એના કારણે પરેશાન થતો રહે છે। અને આ જ ખેડૂતના નામે રાજનીતિ ભરપૂર થતી રહે છે। જ્યારે પણ રાજનેતાઓ મેદાનમાં આવે ત્યારે દાવા કરે છે કે અમે ખેડૂતોની આવક ડબલ કરી દઈશું, ખેડૂતોને એમને સુખી સંપન્ન કરી લઈશું, ખેડૂતોને એમને ટેકાના ભાવ મળશે, એમએસપી મળશે, એમની સમસ્યા દૂર થઈ જશે। પરંતુ વાસ્તવિકતામાં જોવા જઈએ તો કોઈ પણ પક્ષ હોય, ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય, હંમેશાથી ફક્ત રાજનીતિ કરી છે। જે આપણે સરકારી ડેટા જોઈએ તો એમાં ખેડૂતો ક્યાંક પરેશાન થઈ રહ્યા છે અને આ જ ખેડૂતોના નામે ગુજરાતમાં ભરપૂર રાજનીતિ થઈ રહી છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખેડૂતોના મત અંકે લેવા માટે, અંકે કરવા માટે અમે ખેડૂતોના મસીહા છે એ માટે એક બાદ એક મોટી રેલી યોજવા જઈ રહ્યા છે। અરવિંદ કેજરીવાલ કે જે એક બાદ એક ગુજરાત મુલાકાત તે પ્રવાસ તે ગોઠવી રહ્યા છે। વિસાવદરનું પરિણામ આવ્યા બાદ તે અહીંયા જે સાબર ડેરીનો મુદ્દો ઉઠ્યો હતો એ બાબતે પણ અહીંયા આવ્યા હતા અને હવે ફરી એકવાર સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં ચોટીલામાં એક સંમેલન યોજવા જઈ રહ્યા છે, ત્યાં તેઓ આવવાના છે। એની સાથે સાથે કોંગ્રેસ પણ એક જન અધિકાર રેલીનું આયોજન કરી રહી છે। કોંગ્રેસ ગુજરાતભરમાં સતત 7 દિવસ સુધી એક આખી રેલી યોજશે ખેડૂતો માટે। કેમ કે ભાઈ ખેડૂતોને જે કનડગત થાય છે, કેટલાક ભૂમાફિયા પણ પરેશાન કરે છે, એમએસપી નથી મળતી, ખેડૂતોને ખાતર નથી મળતું, યુરિયા નથી મળતું, આ તમામ મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો પ્રયત્ન થશે। આમ આદમી પાર્ટી કોંગ્રેસ એ બંને પ્રહાર તો કરે છે, પરંતુ સરકારનો તર્ક એ છે, ભાજપનો દાવો એ છે કે તમે ગમે તે કરી લો, ખેડૂતો અમારી પડખે એટલા માટે છે કારણ કે આટલા વર્ષોમાં અમે ખેડૂતોનું પાલન પોષણ કર્યું છે, અમે ખેડૂતોની જે યોજના છે બનાવીને ખેડૂતોને અમે તેમની આવક વધારવાનો પ્રયત્ન કર્યો, એમની જે સમસ્યા છે એને અમે જ સમજી શકીએ છીએ એવો દાવો પણ ભાજપ કરે છે। પરંતુ આ બધાની વચ્ચે ભરપૂર રાજનીતિ થઈ રહી છે। સવાલ એ છે કે આમ આદમી પાર્ટી, ભાજપ કે કોંગ્રેસ, કોણ આ ખેડૂતોના નામે રાજનીતિ કરી રહ્યું છે એ આજે સમજવાનો પ્રયત્ન કરીશું। જિજ્ઞાસા બિલકુલ, એટલે ખેડૂતો સાથે હોવાનું રાજ્ય સરકાર વારંવાર કહે છે, પરંતુ અનેક મુદ્દે આપણને ખબર છે કે ખેડૂતો સતત વિરોધ નોંધાવતા હોય છે। પછી અતિવૃષ્ટિ પછી જે સહાય પેકેજની વાત હોય, સર્વે પછી એ કદાચ ખેડૂતો સુધી નથી પહોંચતું, જમીન સંપાદનના ભાવને લઈને વિરોધ આવે છે, ક્યારેક ખેડૂતોની અછત, ખેડૂતો જે ખાતરની અછત હોય છે એના મુદ્દે ક્યાંક વિરોધ આવે છે। પરંતુ હવે ખેડૂતોના પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી મેદાનમાં આવ્યું છે અને એક મહાસંમેલન કરવા જઈ રહ્યું છે ચોટીલામાં। ખેડૂતો સાથે સરકાર અન્યાય કરી રહી છે, આ સૂત્ર સાથે આમ આદમી પાર્ટીએ એક મહાસંમેલનનું આયોજન કર્યું છે અને આપ દ્વારા આરોપ પણ લગાવવામાં આવ્યા છે। એમાં એમને વિદેશ નીતિનો પણ ઉલ્લેખ કર્યો છે, વિદેશ નીતિમાં ભાજપ સરકાર નિષ્ફળ રહી હોવાનો એમણે આરોપ લગાવ્યો છે। સાથે જ જે એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગ છે એને સરકારી કે પછી સહકારી કરવાની માંગ જોરશોરથી કરવામાં આવી છે। આવતીકાલે મળનારું જે મહાસંમેલન છે 7મી સપ્ટેમ્બરે ચોટીલામાં મળવા જઈ રહ્યું છે, એમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવશે। આપના નેતા છે સાગર રબારી, એમને કહ્યું કે રાજ્ય સહિત દેશભરમાં અત્યારે ખેડૂતોની સ્થિતિ અત્યંત ખરાબ છે। ચીનથી કપાસની આયાત થાય છે, ચીન સાથે આપણો વેપાર ખોટમાં ચાલી રહ્યો હોવાનું પણ સાગર રબારીએ જણાવ્યું છે। કહ્યું કે ગુજરાતના ખેડૂતો સાથે જ સરકાર અન્યાય કરી રહી છે, વિદેશના ખેડૂતોને રાજી કરવા માટે થઈને આપણા જ ખેડૂતોને સાથે અન્યાય થઈ રહ્યો છે। જે 30 સપ્ટેમ્બરના નિર્ણયને છે પણ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હોવાનું પણ કહ્યું। હવે સવાલો એમને અનેક કર્યા છે, આ તમામ સવાલોની સાથે અનેક માંગો રાજ્ય સરકાર સામે ખેડૂતોને લઈને આવતીકાલે મળનારા મહાસંમેલનમાં થવાની છે। અને હવે અરવિંદ કેજરીવાલ જે આમ આદમી પાર્ટીના સંયોજક છે, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી, એ પણ હાજરી આપવાના છે, ભગવંત માન હાજરી આપશે। એટલે કે આપના દિગ્ગજ નેતાઓ આવતીકાલે ગુજરાતમાં હશે, ચોટીલા ખાતે ખેડૂતોના પ્રશ્ને આ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। વિકાસ બિલકુલ, સાગર રબારી તરફથી શું કહેવામાં આવ્યું આ બાબતે એ પહેલા સાંભળી લઈએ। આમ આદમી પાર્ટીની એક નિરંતર માગણી એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારી અથવા સહકારી મૂડીરોકાણથી કરવાની રહી છે। એ મુદ્દે પણ સરકાર કોઈ પ્રતિભાવ આપતી નથી। તો આ આમ આદમી પાર્ટીની લાંબા ગાળાની માંગણીઓ છે, જેનાથી ખેડૂત સ્વતંત્ર આઝાદ થઈ શકે। કે 2024ની અતિવૃષ્ટિ ઓગસ્ટ અને ઓક્ટોબરમાં જે થઈ એને લઈને સરકારે 1400 કરોડથી વધારેનું કૃષિ પેકેજ જાહેર કર્યું હતું, જેમાં 20 જિલ્લાના 7 લાખથી વધારે ખેડૂતોને એનો લાભ મળવાનો હતો।
બિન પિયતમાં 11,000 અને પિયતમાં 22,000 રૂપિયા આપીશું. જેને 33%થી વધારે નુકસાન થયું હોય એવી જાહેરાત ઋષિકેશભાઈ પટેલ સરકારના પ્રવક્તા અને રાઘવજીભાઈ પટેલ ગુજરાતના કૃષિ મંત્રીએ બંને સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને એ ક્રેડિટ લીધી હતી. એ આખું પેકેજ આજ સુધી કોઈ ખેડૂતને સહાય મળી નથી. ત્યારે ગઈકાલે એક સમાચાર એ પણ આવ્યા કે આ આખું પેકેજ સરકારે રદ કરી દીધેલું છે. વિદેશમાં કપાસ પકવતા ખેડૂતોને ફાયદો કરાવવા માટે ક્યાંક ને ક્યાંક અમુક વિકસિત દેશોના દબાવમાં આવીને અમુક ભારતીય વેપારીઓને ફાયદો કરાવવા માટે ખેડૂતોને ખૂબ આર્થિક નુકસાન મોટું પહોંચાડવાનું ષડયંત્રના ભાગરૂપે એક નિર્ણય જે ભારત સરકારે લીધો છે એની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી દ્વારા એક અઠવાડિયાના અલ્ટિમેટમ સાથે તમામ જિલ્લાઓની અંદર આવેદનપત્રો આપવામાં આવેલા કે ભાજપ સરકાર તાત્કાલિક ધોરણે આ નિર્ણય પરત લે. પરંતુ સરકાર દ્વારા એ મુદ્દે ફેરવિચારણા કરવામાં ન આવી, જેના કારણે આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતમાં રહીને આવનાર 7 સપ્ટેમ્બર રવિવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એક મહાખેડૂત સંમેલન કરવા જઈ રહી છે. તો આમ આદમી પાર્ટીએ ખેડૂતો માટે મહાસંમેલનનો દાવો કર્યો છે. અમે ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીશું, પરંતુ આજ આમ આદમી પાર્ટી પર હવે તેમના જ એક સમયના દિગ્ગજ નેતા કરશનદાસ બાપુએ સવાલ ઉઠાવ્યા છે. કરશનદાસ બાપુએ સીધું જ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. હમણાં થોડી મિનિટો બાદ આપણે કરશનદાસ બાપુ સાથે વાતચીત પણ કરીશું. ગંભીર આક્ષેપે લગાવ્યો છે કે અરવિંદ કેજરીવાલ ખેડૂતોના આંસુઓનો સોદો કરે છે, એવો આરોપ તેમણે લગાવ્યો છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ ખેડૂતોના હિત માટે નહીં પરંતુ પોતાના સ્વાર્થ માટે આવી રહ્યા છે. ગુજરાતમાં ગાબડું પાડવા આવી રહ્યા છે તેવું તેમણે કહ્યું. શું નિવેદન તેમના તરફથી આપવામાં આવ્યું એ પણ સાંભળ્યું. કે ખેડૂત હોય, ગરીબ હોય કે પીડિત હોય, એના આંસુનો સોદાગર, પોતાના સ્વાર્થ માટે દુઃખીના આંસુનો સોદાગર, માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ માટે, પોતાની સત્તા લાલચા માટે, પોતાના કંઈક ને કંઈક નકારાત્મક મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કેજરીવાલ ગુજરાતમાં ચોટીલા આવી રહ્યા છે. ખેડૂતોનો મુદ્દો હોય, પીડિતોનો મુદ્દો હોય, હરામ છે 1% જો ચિંતા હોય. દિલ્હીના દિલોને તોડીને, દિલ્હીના દિલોને કચડીને પોતાની વાસ્તવિકતા બહાર આવી ગઈ. એટલે હવે ગુજરાતમાં, દિલ્હીમાં બધું ફિનિશ થઈ ગયું. એટલે ગુજરાતમાં ગાબડું પાડવાના ઉદ્દેશ સાથે માત્ર અને માત્ર પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે કેજરીવાલ ચોટીલા આવી રહ્યા છે. તો આમ આદમી પાર્ટી જ્યારે આવી રીતે સંમેલન યોજતી હોય તો પછી કોંગ્રેસ એમાં કેમ પાછળ રહી જાય? કોંગ્રેસ પણ આ બાબતે ખેડૂતોને મેદાને છે. આજે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરી છે કે અમે પણ ખેડૂતો માટે, તેમના પ્રશ્નોના નિરાકરણ માટે યાત્રા યોજીશું. ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કોંગ્રેસ કરવા જઈ રહી છે. કોંગ્રેસના સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈએ નિવેદન આપ્યું કે ખેડૂતોની જમીન કેવી રીતે લૂંટી શકાય તેની નીતિ બનાવવામાં આવે છે. ભારતમાલા પ્રોજેક્ટનો મુદ્દો ઉઠાવીશું, જેમાં જમીન સંપાદનમાં ભેદભાવ થાય છે. ભૂમાફિયા, ખનીજ માફિયા, તેની સામે પણ લડીશું. ખાતર નથી મળતું, કાળાબજારી થાય છે. આ મુદ્દાને લઈને પણ કોંગ્રેસ 11 થી 16 સપ્ટેમ્બર ખેડૂતો માટે એક અધિકાર યાત્રા યોજશે. શું નિવેદન આપવામાં આવ્યું કોંગ્રેસ તરફથી એ પણ સાંભળ્યું. અને ખેડૂતોના જમીનના આ પડાવી લેવાના જે કારસા છે એની સામે 11મી તારીખે અમારા અમરાભાઈ અને ભરતભાઈના નેતૃત્વમાં ખેડૂતો એક લડાઈ શરૂ કરી રહ્યા છે. 11 તારીખે મહેસાણામાં ટ્રેક્ટર રેલી નીકળશે 11મી સપ્ટેમ્બરે. આ 11 તારીખે સમગ્ર સૌરાષ્ટ્રના 100 જગ્યાએ 5 દિવસના ગાળામાં અમારા 50 જેટલા આગેવાનો જઈને 100 જિલ્લા પંચાયતની સીટમાં, એટલે લગભગ 300 જેટલી, 300 થી 350 સભાઓ જે છે એ અમારા કાર્યકર્તાઓ, નેતાઓ, એટલે એમાં પરેશભાઈ, વેજીભાઈ જેવા સિનિયર નેતાથી લઈને લલિતભાઈ જેવા અમારા વર્કિંગ પ્રેસિડેન્ટથી શરૂ કરી અને અમારા કાર્યકર સુધીના એવા પ્રદેશના નેતૃત્વ જે છે એ જિલ્લા પંચાયતની બેઠકો 11 થી 16 ના ગાળામાં કરવા જઈ રહ્યા છે.
એનો મતલબ કે જે આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એના માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ત્રણેય તાલ ઠોકી રહ્યા છે અને સેન્ટરમાં રાખવામાં આવી રહ્યા છે ખેડૂતોને. પહેલા આમ આદમી પાર્ટી વિશે વાત કરી લઈએ. આમ આદમી પાર્ટીના પ્રવક્તાનો અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અત્યારે કોઈ જવાબ આપતા નથી, આ મુદ્દે કશું બોલવા તૈયાર નથી. પરંતુ જેમણે મોરચો ખોલ્યો છે, કરશનદાસ બાપુએ આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. કરશનદાસજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. બાપુ, આપે કહ્યું કે 4 વર્ષ અને 2 દિવસનો સમય મને લાગ્યો. આજે ગઈકાલે સંમેલન મળવા જઈ રહ્યું છે, ત્યારબાદ આપણને જ્ઞાન થયું કે હમણાં તમને ખબર પડી ગઈ કે ભાઈ ખેડૂતોના નામે રાજનીતિ થાય છે, એમના આંસુઓનો સોદો કરવામાં આવે છે. જી, એવી કોઈ વાત નથી. હમણાં હું લાઈવ સાંભળતો હતો, જે મારા પરમ મિત્ર સાગરભાઈ અને રાજુભાઈએ જે વાત કરી એ વાત સાથે હું સહમત છું. કોંગ્રેસ પણ જે આંદોલન કરવા જઈ રહી છે એના માટે પણ હું સહમત છું. અને કોઈ પણ રૂલિંગ ગવર્મેન્ટ ઘરના ઘર ઘંટી ચાટે અને પાડોશીને આટો, આ વાત ન હોવી જોઈએ. અને લોકશાહીમાં આંદોલન, દેખાવો બધા થવા જોઈએ. પણ મારી વાત જે છે એ કેજરીવાલ સાહેબની છે કે કેજરીવાલ સાહેબને ખેતીમાં ખબર શું પડે છે? કેજરીવાલ સાહેબને ખેડૂતની વેદનાની શું ખબર છે? માત્ર ચહેરો ચમકાવવાનો, માત્ર પોતાના ઉદ્દેશો ખેડૂતોની ઢાલને આધારે પેલા કરવાના. બાકી હું જ્યારે કોલેજ વખતથી આંદોલનનો હિમાયતી રહ્યો છું, કારણ કે લોકશાહીમાં આંદોલન, દેખાવો એનાથી મોટું કોઈ હથિયાર ન હોય. પણ ઉદ્દેશ પારદર્શક હોવો જોઈએ, ઉદ્દેશ સત્યની દિશામાં હોવો જોઈએ, ઉદ્દેશ માત્ર પોતાનો ચહેરો ચમકાવવાનો ન હોવો જોઈએ, પોતાના લોકો ઉપર ભરોસો હોવો જોઈએ. કેજરીવાલ સાહેબની વાત હોય તો કેજરીવાલ સાહેબને, અરે સાહેબ, મારું હાડકું તૂટે તો મારે ઓર્થોપેડિક પાસે જવાનું હોય કે જે એનો જાણકાર છે. હમણાં જે મેં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ખેડૂત આગેવાનોને સાંભળ્યા, ઓકે, એ વર્ષોથી લડતા આવે છે, એને એ કરવું જોઈએ. ખેતી બાબતે કેજરીવાલ સાહેબનું અહીંયા ચહેરો ચમકાવવા સિવાય એને ખબર શું પડે? ખેડૂતની વેદના શું છે? વાવેતર કર્યા પછી ઉગે નહીં, શું થાય શું ના થાય એ બાબતે કઈ જ ખબર નથી. અને આવા કોઈના દુઃખના સમયમાં ખાલી ચહેરો ચમકાવવા કોઈ આવતું હોય તો એવા લોકશાહીના દુશ્મનોનો હું વિરોધી છું. સાથે સાથે હું એ પણ રિપીટ કરું છું કે હમણાં મેં સાગરભાઈને સાંભળ્યા, રાજુભાઈને સાંભળ્યા, લાલજીભાઈને સાંભળ્યા, યોદ્ધાની જેમ લડે છે, એક્સેપ્ટેડ, લડવું જ જોઈએ. પણ માત્ર અને માત્ર પાર્ટ ઓફ માર્કેટિંગમાં કોઈ ખેડૂત, પીડિત, શોષિતને આગળ કરવા એ લોકશાહીની આવતીકાલ માટે યોગ્ય નથી. બીજી વાત, ભારતની માં ભારતની વાત હોય, ખેતીની વાત આવે તો ડાયરેક્ટ આપણે પંજાબ નજરે આવે. આ તો સ્વાભાવિક છે. હમણાં જો એમની તબિયત સારી હોય તો માન સાહેબ પણ આવવાના છે. તો શું પંજાબમાં બધું શું શત્રુ છે? ત્યાં કઈ કોઈ પ્રોબ્લેમ જ નથી. ત્યાંના ખેડૂતોમાં બધું ઓકે છે. અરે સાહેબ, ઘરમાં મારી માને પેરાસિટામોલ ની જરૂર હોય તો મારે પેલા મારી માને પેરાસિટામોલ અપાય. બિલકુલ, એટલે એમણે પહેલા પંજાબ સાચવવું જોઈએ. કરશનદાસજી, આપ અમારી સાથે જોડાયેલ રહેજો. અમારી સાથે લાલજીભાઈ દેસાઈ પણ જોડાઈ ગયા છે, કોંગ્રેસના સેવાદળના પ્રમુખ. લાલજીભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આમ આદમી પાર્ટી આ સંમેલન યોજવા જઈ રહી છે 7 સપ્ટેમ્બર આવતીકાલે. ખેડૂતો માટે આમ આદમી પાર્ટીને ક્યાંક લાભ ન મળી જાય, ખેડૂતો એમની પડખે જતા ન રહે, એટલા માટે શું આ મુદ્દા ઉઠાવી રહ્યા છો કે ખરા અર્થમાં ખેડૂતોનું હિત થાય એ માટેના આપના પ્રયત્નો છે? આમાં મારે ખાસ આદમી પાર્ટી વિશે કંઈ બોલવું નથી, કારણ કે જે આમ આદમી પાર્ટીના નામે ઓળખાય છે, હકીકતમાં એ ખાસ આદમી પાર્ટી છે. દિલ્હીના એમના તંત્રનો અનુભવ છે કે એને ઊભી કરનારા બધા સાઈડમાં, ને અત્યારે ખાસ લોકો દ્વારા ચાલતી આ પાર્ટી છે, એટલે એની ચર્ચામાં મારે પડવું નથી. પરંતુ આપે જોયું હશે કે વચ્ચે રાહુલજી 1 મહિના પહેલા જયારે ગુજરાત આવ્યા ત્યારે દૂધ સત્યાગ્રહના મુદ્દે દૂધ ઉત્પાદકો સાથે અને ખેડૂતો સાથે એમણે બેઠક કરેલી. ત્યારે પણ અમે બહુ જ સ્પષ્ટ હતા કે અને અમે કોઈ આમ આદમી પાર્ટી કે બીજેપી કે એના કાર્યક્રમોના રિસ્પોન્સમાં અમારા કાર્યક્રમ ક્યારે કરવા માંગતા જ નથી. અમારી પોતાની એક રણનીતિ છે. રાહુલજી લગાતાર સંસદ હોય કે સડક ખેડૂતોના, ઉત્પાદકોના મુદ્દાઓને લઈને એ સતત લડતા હોય છે. એ જ રીતે ગુજરાતમાં આપ જોયું હશે કે ભૂતકાળમાં એ જમીનના આંદોલનની વાત હોય, થોડા દિવસ પહેલા બનાસકાંઠામાં જયારે કાર્યક્રમ થયો ત્યારે અમારા અમરાભાઈથી લઈ અને અમારા ભરતભાઈ ને હું એ ત્યાં રેલી અમે લોકોએ કરી. આપણે પાલભાઈ આંબલિયા વિશે આપ જાણો છો કે ખેડૂતોના મુદ્દે આજ ગુજરાતની સરકાર એમને લીમડે બાંધીને મારે તેમ છતાં પણ લડવાનું ચૂકે નહીં. જ્યાં પણ
ખેડૂતોને અન્યાય થાય ત્યાં ઊભા રહેવું એ અમારી એક લાંબા ગાળાની અને કાયમી રણનીતિ છે. આવતીકાલે જે આ ખાસ આદમી પાર્ટી વાળા જે સંમેલન કરવા જઈ રહ્યા છે ચોટીલામાં, એમાં તો મને એવું લાગે છે કે અત્યારે પંજાબમાં 2 લાખ પરિવારો એટલે ખેડૂત પરિવારો એના જમીનોના પાક નિષ્ફળ ગયા છે. અત્યારે એમણે ત્યાં જવું જોઈએ. 2000 ગામ અને લગભગ 2 લાખ હેક્ટર જમીનમાં અત્યારે પાણી ભરાયેલા છે, પાક નિષ્ફળ છે. ત્યાં મોટા મોટા ડેરી ફાર્મમાં હજારો પશુધન જે છે એ બેમોત મરી ગયું છે. હું એવું માનું છું કે પણ કોંગ્રેસને બીક નથી બેસી ગઈ ને કે વિસાવદર બાદ જે રીતે કેજરીવાલ સતત પ્રવાસ વધારી રહ્યા છે, સાબરડેરી વખતે પણ તે અહીંયા આવ્યા હતા, હવે ચોટીલા આવી રહ્યા છે, તો એ બધી જે વોટ બેંક છે, તમારા પ્રશ્નો થાળીમાં સજાવેલા હવે કેજરીવાલ ન ખાઈ જાય એની તો ચિંતા નથી ને? મને બિલકુલ એટલા માટે આ બધા લોકો આવે ને આમાં એવું છે કે વરસાદ જ્યારે વરસે ત્યારે બિલાડીના ટોપ નીકળવાની આપણી એક કલ્ચર ખર ગામડાઓમાં પણ તમે જુઓ, જ્યાં ઉકરડા હોય ત્યારે વરસાદ વરસ્યા પછી બિલાડીના ટોપ નીકળે ચોમાસામાં, અને વરસાદ જ્યારે પૂરો થાય અને વાતાવરણ બદલાય એટલે એ ટોપ જે છે એ ખરી જાય. એમ હા બધું વિસાવદરની ચર્ચાના નામે હું એવું માનું છું કે એ લોકો ગમે એટલા હવાત્યા કરે એમની અમને કોઈ ચિંતા નથી, કારણ કે એમની પાસે કોઈ કેડર નથી, લોકો નથી. ઉભરો છે, દૂધ ગરમ થાય એટલે થોડી વાર ઉભરો આવે, નીચેથી ગેસ બંધ થાય એટલે ઉભરો સમી જાય. એમ આ ઉભરો છે એ સમી જશે. એનો દિલ્હીમાં ઉભરો સમી ગયો. આ બધી પાર્ટીઓ માત્ર જે છે એ શું કહેવાય બી ટીમ તરીકે, વોટ કટાઉ પાર્ટીઓ તરીકે કામ કરતી હોય એ એમને મુબારક, એમની રણનીતિ છે. અમે લોકોની વચ્ચે લગાતાર લડીએ છીએ. એ ઉમરગામની વાત હોય કે અંબાજીની, એ કચ્છની હોય કે કંડલાની, કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર એ સમગ્ર ગુજરાતમાં એ ખેડૂતોના પડખે લગાતાર ઉભો રહે છે. એટલે આવી નાની મોટી છમકલાઓથી કોંગ્રેસ પાર્ટી જે છે એની ચિંતા નથી કરતી. બિલકુલ આભાર લાલજીભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો કરશનદાસજી, આ શું, અને હવે તો તમે પક્ષથી બહાર છો, કોંગ્રેસમાં પણ નથી કે આમ આદમી પાર્ટીમાં પણ નથી, તો હવે ખુલીને બોલી શકો છો કે શું આમાં ખરેખર તમે કહો, દિલથી જવાબ આપજો કે આ કોરી રાજનીતિ થઈ રહી છે કે ખરા અર્થમાં ખેડૂતોના પ્રશ્નો ઉઠી રહ્યા છે? તમે દિલથી જવાબ આપજો. નહીં, ખેડૂતો માટે હું રિપીટ કરું છું કે કોઈ પણ આંદોલન થાય તો એ આંદોલન જરૂરી છે. હું રિપીટ કરું છું કે લોકશાહીમાં આંદોલન એ એક મોટું હથિયાર છે અને જે દરેકે વાપરવું જોઈએ, કોઈ પણ પાર્ટી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય. મારો કહેવાનો મતલબ એ છે કે પરિવાર હોય કે પાર્ટી હોય, જ્યાં શક્તિની કિંમત થતી હોય, જ્યાં યોગ્ય જગ્યાએ રિપોર્ટિંગ થતું હોય, જ્યાં હું અથવા કોઈને એવી વાત હોય, જ્યાં સત્ય હોય, નીતિ હોય, ધર્મ હોય, સૌને સાથે લઈને ચાલવાની વાત હોય, અને સૌથી મોટી વાત દોડનારા ઉપર ભરોસો હોય. આવા 5-10 સમીકરણો જે હોય એ પરિવાર પણ ચમકે છે, પાર્ટી પણ ચમકે છે, પણ એ લોકો નક્કી કરે, કારણ કે આમાં કોઈ પાર્ટી નક્કી નથી કરતી હોતી. લોકશાહીમાં બાપ એ લોકો હોય છે, રાજા એ મતદારો હોય છે, એ નક્કી કરે છે. અને ભવિષ્યમાં પણ જેમની સાથે ધર્મ હશે, નીતિ હશે, સત્ય હશે, વાસ્તવિકતા હશે, સાચી વેદના હશે, કોઈની વેદનાને આધારે. કરશનદાસજી, તમારા પર પણ ગંભીર આક્ષેપ લાગેલો છે. આ આખી વાતનો ખુલાસો ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રવક્તા કરણ બારોટજીએ કહ્યું. મેં જયારે એમને સવાલ પૂછ્યો કે આખરે કેમ બાપુ આટલા વિફર્યા છે, એમણે કહ્યું તમારા પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. કરણભાઈ એમ કહ્યું હતું કે મહિલાઓને લઈ તમારા પર આક્ષેપ થયા હતા, પક્ષ કોઈ કાર્યવાહી ન કરે એટલા માટે તમે રાજીનામું આપી દીધું, અને પછી હવે આવા એલિગેશન તમે કરી રહ્યા છો. આ તો બહુ જૂનું છે કે કઈ બોલવા લાયક ના હોય એટલે માણસને ખરાબ ચિતરવા માટે આવું બધું બોલવામાં આવે. તમારી જાણ ખાતર હું ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે એ સ્ટેટમેન્ટનું ઓટોમેટિક ખંડન થઈ જશે. 7 તારીખે મેં રિઝાઇન કર્યું, 6 તારીખે 8 થી 9 હું વીઆર લાઈવમાં ડિબેટમાં હતો, 9:30 વાગે હું બરોડા જનસભામાં હતો. તો શું આ લોકો આ ટાઈપની કોઈ ઉપર કઈ વાત હોય તો એને ડિબેટમાં મોકલે છે? આ રીતની કઈ વાત હોય તો એને સંસભામાં મોકલે છે? દૂધનું દૂધ અને પાણીનું પાણી છે, બોલવા માટે કઈ જ ના હોય. ઠીક છે, એટલે એમાં પણ એલિગેશન થઈ રહ્યા છે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલો ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. હિતેન્દ્રભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. ખેડૂતોના નામે અત્યારે જોરદાર રાજકીય ગરમાવો આવેલો છે. એક બાજુ આમ આદમી પાર્ટી સંમેલન આવતીકાલે યોજવા જઈ રહી છે, કોંગ્રેસ 11 થી 16 સપ્ટેમ્બર સંમેલન યોજશે, અધિકાર યાત્રા યોજશે, એટલે કે 2 મોરચે સરકારને ઘેરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે.
જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં બીજા નંબરે આવવા માટેનો એક પ્રયાસ કરી રહી છે. કૃષિ ક્ષેત્રમાં માધ્યમોના દ્વારા આપના જેવા જાગૃત પત્રકારો દ્વારા ખેડૂતોના હિતમાં કોઈ બાબતનું સંશોધન કરવામાં આવે ત્યારે એ ચોરી અને માત્ર માધ્યમોમાં રહી અને ખેડૂતોના ખભે બંદૂક મૂકી પોતાની રાજકીય જાજમને સ્થાયી રાખવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે. જ્યાં સુધી ખેડૂતોનો સવાલ છે ત્યાં સુધી ગુજરાતના ખેડૂતો, દેશના ખેડૂતોએ વર્ષો સુધી કોંગ્રેસની જે ખેડૂત વિરોધી નીતિ રહી એ નર્મદાનું પાણી નહીં આપવાની, 10 વર્ષ સુધી ડેમના તૈયાર દરવાજા બંધ કરવાની મંજૂરી નહીં આપવાની, નર્મદા યોજના માટે નાણાં નહીં ફાળવવાની, ખેડૂતોને 18-20% સુધી વ્યાજ વસૂલ કરવાની, ખેડૂતો માટે MSP ઉપર ખરીદી નહીં કરવાની, એને વીજળીના કનેક્શનો માટે 10 વર્ષ સુધી રાહ જોવડાવવાની. તો આવી અનેક બાબતો વર્ષો સુધી પેન્ડિંગ હતી. ખેડૂત બાપડો બિચારો હતો. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર પછી એને 0% વ્યાજે ધિરાણ મળે, નર્મદા યોજનાનું પાણી મળે, માગો ત્યારે વીજળીનું કનેક્શન મળે, એને ટ્રેક્ટર લેવા માટે, થ્રેસર લેવા માટે, કલ્ટિવેટર લેવા માટે, ગોડાઉન બનાવવા માટે, તારની વાડ કરવા માટે, ફેન્સિંગ કરવા માટે, તો અનેક રીતે ડ્રીપ ઇરિગેશન માટે સબસિડી મળે. એટલે કુલ મળીને વાવેતર વિસ્તાર, જે ઇરિગેટેડ વિસ્તાર પણ ડબલ કરવાનો પ્રયાસ કર્યો છે. કિસાન સન્માન નિધિના માધ્યમથી એને રોકડા રૂપિયાથી એને પૂરક બનવાનો પ્રયાસ થયો છે. અને જે અભૂતપૂર્વ ખરીદી થાય છે ટેકાના ભાવે, તો ખેડૂતોની સ્થિતિને સુધાર લાવવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી સરકારે છેલ્લા 10 વર્ષમાં કર્યો છે. એ વાત હું સહમત છું, આપની સાથે પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ જોઈએ એવા એટલા નથી થતા. એની વાતનો સ્વીકાર તમે પણ કરશો. દર વર્ષે ખાતરની અછત આવે છે, એ આટલા વર્ષોની સમસ્યા છે. હમણાં જે ટેકાના ભાવે રજીસ્ટ્રેશનની વાત કરી એમાં પણ ખેડૂતો પરેશાન થયા. હમણાં જે કપાસ પર જે આપણે આયાત ડ્યુટી છે એકદમ શૂન્ય કરી નાખી, 1 મહિનો ઓર આપણે આપી દીધો. આ રીતના જ્યારે પ્રશ્નો ઉઠે તો પછી ખેડૂતો સવાલ તો ઉઠાવવાના. નહીં, આપની વાત સાથે સંમત છું કે આ આઝાદીના આટલા વર્ષો પછી 60 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું, પણ જે પણ થયું છે એ આ 10 વર્ષ 11 વર્ષમાં થયું છે. તમે જોઈ લો, વીજળીના કનેક્શન ગુજરાતમાં 2000ની સાલ સુધી 4 લાખ હતા, અત્યારે 21 લાખ કનેક્શન થયા. માગો ત્યારે વીજળીનું કનેક્શન. તમે નર્મદા યોજનાની વાત કરો તો મેં અગાઉ રિપીટ નથી કરતો, પણ કેટલા અંતરાયો હતા એમના. તમે ઇરિગેશનનો વિસ્તાર 35 લાખ હેક્ટર તો અત્યારે 70 લાખ કરતા વધારે હેક્ટરમાં સિંચાઈ થવાની શરૂ થઈ. 18% વ્યાજ હતું તે આપણે 0% વ્યાજે કર્યું. બરાબર, પણ હિતેન્દ્રભાઈ, આ તમે કાઉન્ટર આમને કેવી રીતે કરશો? કેજરીવાલ સતત પ્રવાસ ગોઠવી રહ્યા છે, ગઈકાલે આવશે, અને રાહુલ ગાંધી પણ 11 થી 16 ની વચ્ચે ગુજરાત આવવાના છે, ખેડૂતોનો મુદ્દા ઉઠાવશે. ભાજપ કેવી રીતે કાઉન્ટર કરશે? ખેડૂતોને કેવી રીતે મનાવશે? જો એ આંદોલનમાંથી જન્મેલી પાર્ટી છે, પ્રવાસી કાર્યકર્તાઓ છે. ગુજરાતમાં એમના આંટાફેરા છેલ્લા 5 વર્ષથી ચાલે છે. ગુજરાતની જનતાને, ખેડૂતોને નતમસ્તક વંદન કરું છું કે એમને એના ક્ષીરનિરના વિવેકની ખબર છે. અને એટલે આવી કોઈ ભ્રામક વાતોમાં ભૂતકાળમાં ક્યાંય નાની મોટી ભૂલો થઈ હતી, પણ હવે એમને સમજાઈ ગયું છે કે સાચ અર્થમાં ખેડૂતો માટે કામ કરનારા લોકો કોણ છે. અને એટલે આ ભારતીય જનતા પાર્ટીની ગામ, ગરીબ, દલિત, પીડિત, શોષિત, વંચિત ખેડૂત અને ખેત મજૂરની જે સરકાર છે એના પ્રયાસમાં કોઈ ઉણપ હશે તો પૂરી કરવાનો વિશ્વાસ પણ ખેડૂતોને આ સરકારમાં છે. અમે ક્યાંય પણ એવા પ્રવાસી કાર્યકર્તાઓ માટે, એવા પાર્ટ ટાઈમ પોલિટિક્સ કરતા કાર્યકર્તાઓ માટે, અથવા માત્ર વચને શું કેમ દરિદ્રતા, એટલે વાયદા આપીને ફરી જનારા લોકો માટે અમને ક્યાંય પણ ડર નથી. અમને ગુજરાતની જનતા ઉપર પૂરો ભરોસો છે. બિલકુલ, આભાર હિતેન્દ્રભાઈ, અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. કરશનદાસજી, અંતિમ આપને સવાલ કે તમે હવે મને લાગે છે ન્યુટ્રલ તમે કહી શકશો, મને વિશ્વાસ છે. ખેડૂતો આમાં ક્યાં જાય? કોનો વિશ્વાસ કરે? આમ આદમી પાર્ટીનો વિશ્વાસ કરે, કોંગ્રેસનો વિશ્વાસ કરે કે ભાજપનો વિશ્વાસ કરે? રાજનીતિ તો ત્રણેય પક્ષો કરે છે. ક્યાં કોની વાત માને કહો ખેડૂતો આમાં? ના, બે કોઈ પણ માનો કે વેદના હોય અને એ પોતાની વેદના, ખેડૂતની વેદના કે કોઈ પણ વર્ગની વેદના હોય, એને વાસ્તવલક્ષી કે ખાલી પોતાના માર્કેટિંગ માટે નહીં, કોઈ પણ પેલું કરતો હોય. મેં પેલા રાઉન્ડમાં પણ કહ્યું કે ભાઈ આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે કોઈ પણ બીજી ભાજપ કે કોઈ પણ પાર્ટી હોય, જે ખરેખર વાસ્તવલક્ષી અને રિઝલ્ટ ઓરિએન્ટેડ તરફ પ્રયાણ કરતું હોય તો એના ઉપર ભરોસો કરવો જોઈએ. આવા આંદોલનનો હું ફરીથી ફેવર કરું છું, પણ
જે મેં કહ્યું ને કે ઓર્થોપેડિક નું કામ ઓર્થોપેડિકે કરાય, મોચીભાઈ નું કામ કરાય, જેને જે કરવું, જેમાં માસ્ટરી છે એને કરાય, પણ ખેડૂતોની આડમાં, શોષિતોની આડમાં, ગરીબોની આડમાં, બેરોજગારોની આડમાં પોતાના ચહેરા ચમકાવવાનું કામ કરવું એ લોકશાહી બેઝ ઉપર પાપ છે, કોઈએ ન કરવું જોઈએ. બાકી લડવું તો પડે અને પડે. જી બિલકુલ, આભાર કરશનદાસજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખેડૂતોના નામે અત્યારે એક મંચ અત્યારે સેટ થઈ ગયું છે. આવતીકાલે સુરેન્દ્રનગરમાં પણ એક મોટો આમ આદમી પાર્ટીનો મંચ લાગવાનો છે. ત્યારબાદ કોંગ્રેસ સતત મેદાનમાં રહેવાની છે. ભાજપ કહી રહ્યું છે કે અમને કોઈનો ડર નથી, કારણ કે અમે ખેડૂતો માટે કામ કરેલા છે. પરંતુ જે પણ દાવા થાય, ખેડૂતોની સમસ્યા છે, એમના ઘણા બધા પ્રશ્નો છે, આ બધી રાજનીતિ સાઈડમાં મૂકી એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે એ પણ ખૂબ જ જરૂરી છે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.